ઓકે, તો હવે આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. તમને લેક્ચરમાં કોઈ બી ડાઉટ હોય તો જે ચેટ સેક્શન છે એમાં તમે તમારો મેસેજ ડ્રોપ કરી શકો છો. બરાબર. હવે આપણે ફાઇનલ એક જ વીક બાકી છે આપણે ટર્મ પૂરું થવામાં, એટલે આપણે જેટલું બને એટલું ફટાફટ કવર કરવાનો ટ્રાય કરીશું, કારણ કે આપણે સિલેબસ ખાસો એટલો બાકી છે. ઓકે, સો પ્રીવિયસ લેક્ચરમાં તમે બધા જોયું હશે કે આપણે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. બરાબર, કે વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ ટાઉન પ્લાનિંગ. બરાબર, પછી કયા કયા ગ્રોથ કઈ રીતે થતા હોય છે ટાઉનના. બરાબર, ગ્રોથ અકોર્ડિંગ ટુ ડિરેક્શન, ગ્રોથ અકોર્ડિંગ ટુ પ્લાનિંગ ને. બરાબર. તો હવે આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સેકન્ડ ચેપ્ટર, સર્વેઝ. બરાબર. સો વોટ ઇઝ અ સર્વેઝ. બરાબર, આપણે કોઈ બી જ્યારે ટાઉનનું પ્લાનિંગ કરતા હોઈએ, બરાબર, એ ટાઉનનું પ્લાન જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એની પહેલા આપણે અમુક સર્વેઝ કરવા પડે. બરાબર, કેવા સર્વેઝ? લાઈક ફિલ્ડ સર્વેઝ છે. બરાબર, આજુબાજુ કઈ ટાઈપના મોન્યુમેન્ટ્સ અવેલેબલ છે, એની ટોપોગ્રાફી કઈ રીતની છે. બરાબર, પછી રોડ નેટવર્ક કઈ રીતે અવેલેબલ છે. બરાબર, એ બધા જ ટાઈપના સર્વેઝ આપણે કરવા પડે, અને એ સર્વે કર્યા પછી આપણે જે બી એક ફાઇનલ કન્ક્લુઝન ઉપર આવીએ કે ભાઈ આપણે જે આપણું ટાઉન છે એને કઈ રીતે ડેવલપ કરવું છે, તો એ આપણે સર્વેઝ ઉપરથી આપણે એને ફાઇન્ડ કરી શકીએ. The surveys are carried out by looking for the facts already recorded by other investigators and the authorities and by original field work on the spot. The latter may be necessarily because an item has never been studied before or because facts and figures need to be brought up to date. Barabar. It may be mentioned that the surveys do not necessarily mean the work carried out usually by the land surveyor, mainly measurement of the distance, level and the topography. The chief subjects of the surveys for the town planning are as follows: the people, their interests and occupation and how they follow them, and the second, the land and the building and how they serve their interest. બરાબર, આપણે ખાલી ડિસ્ટન્સ મેજર નથી કરવાનું કે ભાઈ આપણે એ જે ટાઉન છે એની એક્ઝિસ્ટિંગ ટેરેટરી કેટલી છે એ ખાલી આપણે મેજર નથી કરવાનું, પણ એની સાથે જે ત્યાંના પીપલ અંદર જે રહી રહ્યા છે, ઇનહેબિટન્ટ્સ. બરાબર, તો એ લોકો કઈ રીતે ડિવાઈડ થયેલા છે, કઈ રીતે ડાયવર્સિફાઈડ થયેલા છે. બરાબર, એમનો ઇન્ટરેસ્ટ શું છે, ઓર એન્ડ ધેર ઓક્યુપેશનલ સ્ટેટસ. બરાબર, કે એમ્પ્લોયર્સ છે તો પછી કઈ ટાઈપના એમ્પ્લોયડ સેક્ટર્સમાં એ લોકો જોબ કરે છે, લાઈક પ્રોફેશનલ્સ છે, લાઈક કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરે છે, એવી રીતે. એન્ડ હાઉ દે ફોલો ધેમ. એન્ડ ધ સેકન્ડ ઇઝ ધ લેન્ડ એન્ડ ધ બિલ્ડિંગ એન્ડ હાઉ દે સર્વ ધેર ઇન્ટરેસ્ટ, કે તમારી લેન્ડ કઈ રીતની અવેલેબલ છે, પ્લસ તમારું જે બિલ્ડિંગ છે, બરાબર, એ એને કઈ રીતે સર્વ કરી રહ્યા છે, એ બધું જ આપણે એને સર્વેમાં ઇન્ક્લુડ કરવાનું આવે. બરાબર. So what is the necessity of the survey? So the two main advantages of the fully documented and vividly illustrated surveys are as follows. The surveys draw attention to the interrelationship between the various complicated activities of a town planning. બરાબર, હવે આપણે જ્યારે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ટાઉન પ્લાનિંગ, ત્યારે આપણે એક એક્ટિવિટીઝ આપણે ડિસ્કસ કરી હતી કે ભાઈ કોઈ બી ટાઉન હોય તો એમાં કઈ કઈ ટાઈપની એક્ટિવિટીઝ આવે. તો સૌથી પહેલું શું આવે આપણું કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જ્યારે તમારે આપવાની હોય, બરાબર, એમાં કઈ કઈ એક્ટિવિટી આવે? તો ઇલેક્ટ્રિસિટી આવે, વોટર સપ્લાય આવે, સેનિટેશન આવે, ટ્રાન્સપોર્ટેશન આવે, બરાબર, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી આવે. બરાબર, એ બધી જ જે બી પોસિબિલિટીઝ હોય, બધી જે એક્ટિવિટી છે એ બધી એકબીજા સાથે કેવી રીતે ઇન્ટરકનેક્ટેડ છે એ આપણે સૌથી પહેલા ફાઇન્ડ થાય સર્વે ઉપરથી. કેવી રીતે? લાઈક આપણે જ્યારે સર્વે કરીએ અને સર્વે પછી આપણે એક વેલ ડોક્યુમેન્ટેડ ઇન્ટરવ્યુઝ લીધા હોય અને બધું એનું ડોક્યુમેન્ટ આપણે ભેગા કરીએ, ડેટા ભેગો કરીએ, બરાબર, એના પછી આપણને ખબર પડે કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર એરિયામાં ત્યાંના જે લોકો રહી રહ્યા છે, બરાબર, એ લોકોને એમના જોબ લોકેશન સુધી પહોંચવા માટે કોઈ જ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અવેલેબલ નથી. તો આપણે જ્યારે નવું ટાઉન ડેવલપ કરતા હોઈએ ઓર એક્ઝિસ્ટિંગ ટાઉનને જ્યારે આપણે અપગ્રેડ કરતા હોઈએ, બરાબર, તો એ વખતે તમે એ જે સર્વેઝમાં જે બી લૂપહોલ્સ આપણને દેખાયા છે કે ભાઈ અહીંયા કોઈ એક XYZ એરિયામાં પીપલ રહી રહ્યા છે, બરાબર, અને એમને ત્યાંથી એમની જોબ લોકેશન સુધી જવામાં કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે, બરાબર, તો જ્યારે આપણે અપગ્રેડેશન કરતા હોઈએ તો એ વખતે આપણે પ્રોપર એને લૂપહોલ્સને ઓવરકમ કરી અને ત્યાં એવી સિસ્ટમ્સ ઓર ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી શકીએ કે જેથી એ જે એક્ટિવિટી જ્યાં થઈ રહી છે તો એ એકદમ સ્મૂથ મેનરમાં થાય. બરાબર. So the surveys draws attention to the interrelationship between the various complicated activities of a town life.
The survey stresses the local requirements and the appropriate treatment to given the socially, conveniently, and artistically. It works as a diagnosis before treatment of the diseases. બરાબર. કોઈ બી ટાઉન હોય તેમાં દરેકમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ હોય, લાઈક વોટર સપ્લાયની પ્રોબ્લેમ હોય, ઓર સેનિટેશનની પ્રોબ્લેમ હોય, ઓર ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ હોય, બરાબર. તો સર્વે ઉપર આપણને ખબર પડે કે લોકલ જે ઇનહેબિટન્ટ લોકો રહી રહ્યા છે, બરાબર, તો એ લોકોને કઈ ટાઈપની રિક્વાયરમેન્ટ છે અને એ રિક્વાયરમેન્ટને આપણી ગવર્મેન્ટ ઓર લોકલ ઓથોરિટીઝ, જે મ્યુનિસિપલ બોડીઝની આપણે વાત કરીએ, બરાબર, તો એ લોકલ ઓથોરિટીઝ એને કઈ રીતે ફૂલફિલ કરી શકે છે, બરાબર. તો એ થયું તમારું ધ સર્વિસ સ્ટ્રેસ ધ લોકલ રિક્વાયરમેન્ટ્સ એન્ડ ધ અપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ ટુ બી ગિવન સોશિયલી, કન્વિનિયન્ટલી એન્ડ આર્ટિસ્ટિકલી. બરાબર, કે ભાઈ સોશિયલી આપણે કઈ રીતે આપી શકીએ છીએ, બરાબર, કન્વિનિયન્ટલી કે ભાઈ મ્યુનિસિપલ બોડીને બી કન્વિનિયન્સ રહે અને પીપલને બી કન્વિનિયન્સ રહે, બરાબર. તો હવે એવું ના હોય કે ભાઈ કોઈ બી ટાઉન છે એના જે ઇનહેબિટન્સ છે એ લોકોને 24 hours વોટર સપ્લાય જોઈતું હોય, ફૂલ્લી ડેવલપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જોઈતી હોય, ઇલેક્ટ્રિસિટી જોઈતી હોય, પણ એ બધું કરવા માટે જો તમારા મ્યુનિસિપલ બોડી જોડે એટલા ફંડ, લોકલ ફંડ અવેલેબલ ના હોય, બરાબર, તો એ તમે એને પ્રોપરલી ના પ્રોવાઈડ કરી શકો, બરાબર. સો ધ લોકલ રિક્વાયરમેન્ટને આપણે સોશિયલી, કન્વિનિયન્ટલી એન્ડ આર્ટિસ્ટિકલી આપણે પ્રોવાઈડ કરવી પડે. થસ ધ રોલ પ્લેડ બાય ધ સર્વિસ ઇન ધ સાયન્સ ઓફ ધ ટાઉન પ્લાનિંગ ઇઝ એઝ ફેલો. બરાબર, તેના ટોટલ 4 મેઇન વસ્તુ છે. ફર્સ્ટ, ટુ ઇવેલ્યુએટ ધ ઇફેક્ટ્સ ઓફ ધ ડેવલપમેન્ટ. બરાબર, કે આપણે જે બી ડેવલપમેન્ટ કરીશું, બરાબર, એની ઇફેક્ટ કઈ રીતની રહેશે, બરાબર. તો એ જે ઇફેક્ટ છે, લાઈક આપણે કોઈ બી સિસ્ટમ ડેવલપ કરીએ નવી, બરાબર, જેમ કે અમદાવાદમાં BRTS સિસ્ટમ આવી, બરાબર, ઓર હવે જે મેટ્રો સિસ્ટમ આવી રહી છે, બરાબર, તો એ મેટ્રો સિસ્ટમના લીધે તમારું જે ડે ટુ ડે લાઈફ છે, જે પીપલની ડે ટુ ડે લાઈફ છે, એમાં કઈ રીતે અપગ્રેડેશન ઓર મોડિફિકેશન આવ્યું, બરાબર. તો એ સૌથી ફર્સ્ટ આવે, ટુ ઇવેલ્યુએટ ધ ઇફેક્ટ્સ ઓફ ધ ડેવલપમેન્ટ, બરાબર. સેકન્ડ છે ટુ પ્રેઝન્ટ ડિટેલ રીઝન રિપોર્ટ, બરાબર, ઓર આપણે એને કહીએ DPR, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, બરાબર. કોઈ બી સિસ્ટમ આપણે ડેવલપ કરતા હોઈએ કોઈ બી ટાઉનમાં, બરાબર, તો એનું એક DPR બને કે ભાઈ આ જે પર્ટિક્યુલર પ્રોજેક્ટ આપણે કરી રહ્યા છે તેમાં આપણે કેટલું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નાખવાનું છે, બરાબર. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નાખ્યા પછી એમાં ઇકોનોમિક ફિઝિબિલિટી કેટલી છે, ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી કેટલી છે, બરાબર. તો વોટ ઇઝ ઇકોનોમિક ફિઝિબિલિટી એન્ડ ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી, બરાબર. તો ફર્સ્ટ ઇઝ અ ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી, એટલે કે તમે કોઈ બી પ્રોજેક્ટમાં 100 કરોડ ઇન્વેસ્ટ કર્યા છે, તો આવનારા 10, 20, 25 વર્ષમાં એ 100 કરોડ તમને કેવી રીતે રિકવર થશે, બરાબર. સો એ થયું તમારું ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી, કે તમે રેવન્યુઝ કેવી રીતે જનરેટ કરશો, એના જેટલા બી ડિટેલ્સ રિપોર્ટ હોય તો એ આવે તમારા ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી રિપોર્ટમાં, બરાબર. સેકન્ડ છે તમારું ઇકોનોમિક ફિઝિબિલિટી, બરાબર. આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી, બરાબર, તમારા જે ઇનહેબિટન્ટ્સ છે, જે પીપલ જે ત્યાં રહી રહ્યા છે, બરાબર, તો એ લોકોની લાઈફમાં કઈ રીતે મોડિફિકેશન ઓર અપગ્રેડેશન આવે છે, બરાબર. લાઈક આપણે વાત કરીએ કે મેટ્રો આપણે ડિઝાઇન કરી છે, બરાબર. તો મેટ્રો ડિઝાઇન કર્યા પછી તમારા જે ટાઉન છે, તમારું જે સિટી છે, બરાબર, એની પેટ્રોલ કન્ઝમ્પશન 20% ડાઉન થઈ જાય છે, બરાબર. સો એ થયું તમારું ઇકોનોમિક ફિઝિબિલિટી રિપોર્ટ, તો ભાઈ 20% આપણે પેટ્રોલનું કન્ઝમ્પશન ઓછું કર્યું, તો એ 20% પેટ્રોલ કન્ઝમ્પશન ઓછું કરવાના લીધે આપણો જે એન્વાયરમેન્ટ ને જે ઇકો ફ્રેન્ડલી જે આપણો મોટો છે, બરાબર, કે એન્વાયરમેન્ટને લેસ ડેમેજ કરીને આપણે આપણું ગ્રોથ કરીએ, તો એમાં તમે કન્ટ્રીબ્યુટ કરો. પછી જે કાર્બન ફૂટપ્રિન્ટ્સ જે છે એ પર્ટિક્યુલર તમારા સિટીની ઓછી થાય, કે જેથી તમારા એન્વાયરમેન્ટલ ઇફેક્ટ છે કે એન્વાયરમેન્ટલ ડેમેજીસ છે એને તમે રિડ્યુસ કરી શકો. તો એ થયું તમારું ધ પ્રેઝન્ટ ડિટેલ રીઝન રિપોર્ટ ઓર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, બરાબર, કે એ પર્ટિક્યુલર તમારો જે પ્રોજેક્ટ છે એ કઈ રીતે તમારે બેનિફિશિયલ રહે છે, ટુ પ્રોવાઈડ ધ નેસેસરી અન્ડરસ્ટેન્ડિંગ બિફોર ડિસિઝન ફોર ધ ડેવલપમેન્ટ આર ધ મેડ, બરાબર. એના આખા ફેઝિસ હોય કે લાઈક સૌથી પહેલું એક પર્ટિક્યુલર આઈડિયા ડેવલપ થયો હોય, જે બી હાયર ઓથોરિટીઝ હોય આપણી, બરાબર, તો એ બધાને એક આઈડિયા ડેવલપ થયો હોય કે આપણે કઈ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ઓર કોઈ બી બેઝિક સિસ્ટમ આપણે ડેવલપ કરીએ, બરાબર. તો એના ડિફરન્ટ ટાઈપ્સના સ્ટેજીસ હોય કે ભાઈ સૌથી પહેલા કોઈ બી જે આઈડિયા ફોર્મ થાય, બરાબર, તો સૌથી પહેલા એનું જોવામાં આવે કે ભાઈ ફાઇનાન્શિયલી સ્ટેબલ છે કે નહીં, બરાબર. પછી એવું ના થાય કે આપણે પ્રોજેક્ટ ઓન ગોઈંગ કરી દઈએ પછી ખબર પડે કે 100 કરોડની જગ્યાએ આપણે 500 કરોડની રિક્વાયરમેન્ટ પડી, બરાબર. તો સૌથી પહેલા આપણે જે કહીએ ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી સ્ટેજ આવે, બરાબર. પછી એના પછી આવે ઇકોનોમિક ફિઝિબિલિટી, કે ભાઈ આ કરવાની જરૂર છે ખરી એકચ્યુઅલીમાં, કે ભાઈ આ કરીશું તો આપણા જે લોકલ જે પીપલ છે એ લોકોને શું ફાયદો થાય છે,
બરાબર. એના પછી એના ઓલ્ટરેશન્સ, બરાબર. ઓલ્ટરેશન એટલે કે ભાઈ પર્ટિક્યુલર મેટ્રો ડિઝાઇન કરવી કાં તો એના કરતાં બીજી કોઈ સિસ્ટમ ડેવલપ કરીએ તો એ આપણને બેનિફિશિયલ રહેશે, બરાબર. તો એ થયું ઓલ્ટરેશન સ્ટેજીસ. એના પછી સજેશન એન્ડ રિકમેન્ડેશન, બરાબર. આખો તમે પ્લાન ડેવલપ કરી લીધા પછી તમે કોઈક જે બોડીઝ છે કે જે પર્ટિક્યુલર આ ફિલ્ડમાં જ વર્ક કરી રહી છે, બરાબર, ઓર જે ફોરેન ની જે બોડીઝ છે, બરાબર, ફોરેન ગવર્મેન્ટ છે કે જે ઓલરેડી આ બધી સિસ્ટમ ડેવલપ કરી ચૂકેલા છે, બરાબર. તો એ લોકોને તમે સજેશન માટે મોકલો અને એ લોકો એમના કોઈક રિકમેન્ડેશન આપે અને એના પછી તમે પર્ટિક્યુલર ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ પર આવો કે ભાઈ ઓકે આખું બધું સ્ટડી કર્યા પછી આપણને એવું લાગી રહ્યું છે કે ભાઈ આ ડેવલપમેન્ટ આપણે કરવું બહુ જ બેનિફિશિયલ છે, બરાબર. અને લાસ્ટ છે ટુ સ્ટડી ધ સિચ્યુએશન ઓબ્જેક્ટિવલી એન્ડ ફેક્ચ્યુઅલી, બરાબર. કે તમારી જે સિચ્યુએશન જે છે તમારી, બરાબર, એને તમે પ્રોપર ઓબ્જેક્ટિવલી એન્ડ ફેક્ચ્યુઅલી તમે સ્ટડી કરો, બરાબર, કે જેથી તમારે ઇન ફ્યુચર તમે જે બી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની તમે ઇઝીલી રેવન્યુ જનરેટ કરી શકો, બરાબર. સો ધ નેસેસિટી ઓફ ધ સર્વિસ, બરાબર, એ આપણે ડિસ્કસ કરી. એના પછી છે કલેક્શન ઓફ ધ ડેટા, બરાબર. ફોલોઈંગ ધ 4 સર્વેસ આર કેરીડ આઉટ ટુ કલેક્ટ ધ ડેટા એન્ડ અધર રિલેવન્ટ ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ ઇન ધ પ્રોસેસ ઓફ ધ ટાઉન પ્લાનિંગ, બરાબર. ટોટલ 4 ટાઈપના આપણે સર્વેસ થાય છે. ફર્સ્ટ છે ફંક્શનલ સર્વેસ, સેકન્ડ છે સોશિયલ સર્વેસ, થર્ડ છે ટેરિટોરિયલ સર્વેસ અને ફોર્થ છે વાઇટલ સર્વે, બરાબર. તો ફટાફટ આપણે જોઈ લઈએ. The first is a functional survey. The functional aspects of the town life are studied under this survey. The items which are to be included consist of the means of communication, condition of industries and commerce, implementation of the plan and financial aspects of the scheme, and the type of information collected in the functional survey can be enlisted as follow, બરાબર. સો કયા ફંક્શનલ સર્વેમાં કઈ કઈ વસ્તુ આપણે અંદર ઇન્ક્લુડ કરવાની આવે તો સૌથી પહેલા છે રોડ્સ ઇન્ક્લુડિંગ હિસ્ટ્રી ઓફ રોડ, ટ્રાફિક સર્વેસ, ડિટેલ્સ ઓફ વિથ ઓફ રોડ્સ એન્ડ ધ ટ્રી પ્લાન્ટિંગ, બરાબર. તો સૌથી પહેલા તમારા ટાઉનમાં જે સ્ટ્રીટ નેટવર્ક છે કે રોડ સિસ્ટમ કઈ રીતની અવેલેબલ છે એ તમારે સૌથી પહેલા ફાઇન્ડ કરવાનું આવે. રોડ્સ ઇન્ક્લુડિંગ હિસ્ટ્રી ઓફ રોડ્સ, ટ્રાફિક સર્વેસ, એ રોડ ઉપરથી ટ્રાફિક કઈ રીતે પાસ થાય છે એનો આખો ટ્રાફિક સર્વે કરવામાં આવે. ડિટેલ્સ ઓફ વિથ ઓફ રોડ્સ, બરાબર, કે તમારા જે રોડ્સ છે એની વિથ કેટલી છે, એન્ડ ધ ટ્રી પ્લાન્ટિંગ, બરાબર, કે તમારા આજુબાજુ ટ્રી પ્લાન્ટિંગ કઈ રીતના અવેલેબલ છે ઓર ટ્રી કવર ઓર વેજીટેશન કવર કઈ રીતે અવેલેબલ છે. તો એ સૌથી પહેલો ફર્સ્ટ તમારે એ ડેટા કલેક્ટ કરવાનો આવે. સેકન્ડ છે રેલવે વિથ પોઝિશન ઓફ ધ લેવલ ક્રોસિંગ, પેસેન્જર સ્ટેશન એન્ડ ગુડ શેડ્સ, બરાબર, કે પર્ટિક્યુલર તમારા ટાઉનમાં રેલવે સિસ્ટમ કેવી રીતની અવેલેબલ છે, બરાબર, અને લેવલ ક્રોસિંગ. હવે વોટ ઇઝ અ લેવલ ક્રોસિંગ, બરાબર. હવે કોઈ બી તમે રેલવે કોઈ બી રોડ ઉપરથી પાસ થતી હશે, બરાબર, તો એના ક્રોસિંગ્સ આપેલા હશે, બરાબર. આઈધર ઓવર ક્રોસિંગ હશે, બરાબર, ઓર એલિવેટેડ ક્રોસિંગ આપણે કહી શકીએ કે આપણે મેટ્રોમાં જે બી બ્રિજીસ ક્રિએટ કરી રહ્યા છે, બરાબર, તો એ બધા શું કહેવાય કે એલિવેટેડ ક્રોસિંગ, કે તમારા નીચે તમારે રૂટીન ટ્રાફિક પાસ થતો હોય અને જ્યારે હાયર લેવલ ઉપર ઓર એલિવેટેડ લેવલ ઉપર તમારી એ પર્ટિક્યુલર સિસ્ટમ પાસ થતી હોય, બરાબર. ઓર સેકન્ડ આવે તમારી અંડરગ્રાઉન્ડ જે સબવેઝની આપણે વાત કરીએ છીએ, બરાબર, કે અંડરગ્રાઉન્ડ ક્રોસિંગ, કે તમારી જે સરફેસ ઉપર તમારો નોર્મલ ટ્રાફિક પાસ થતો હોય જ્યારે અંડરગ્રાઉન્ડ તમારી પર્ટિક્યુલર સિસ્ટમ પાસ થતી હોય, બરાબર. સો રેલવેમાં બી એ ટાઈપના 3 ટાઈપના ક્રોસિંગ આવે. એક તો એલિવેટેડ ક્રોસિંગ, સેકન્ડ અંડરગ્રાઉન્ડ ક્રોસિંગ અને થર્ડ છે તમારું લેવલ ક્રોસિંગ. હવે લેવલ ક્રોસિંગ એટલે તમે ઘણી વખતે જોયું હશે કે કોઈ એક રોડ ઉપરથી રેલવે પાસ થતી હોય તો એના પેલા બેરિકેડ્સ લગાવેલા હોય, તો એ જે સિસ્ટમ છે એને આપણે કહેવાય લેવલ ક્રોસિંગ, બરાબર. તો જ્યારે તમે ફંક્શનલ સર્વિસ તમે કેરીડ આઉટ કરતા હો તો તમારે રેલવેઝ વિથ ધ પોઝિશન ઓફ ધ લેવલ ક્રોસિંગ, બરાબર, કે રેલવેના પાટા કઈ જગ્યાએ અવેલેબલ છે અને એ જગ્યા ઉપર કઈ જગ્યાએ લેવલ ક્રોસિંગ અવેલેબલ છે, બરાબર. એના પછી પેસેન્જર સ્ટેશન એન્ડ ગુડ્સ શેડ, બરાબર, એ તમારે કેરીડ કરવાનું આવે ઓર એ ડેટા કલેક્ટ કરવાનો આવે. એના પછી છે એરપોર્ટ્સ એન્ડ ધ સી પોર્ટ્સ, બરાબર, કે પર્ટિક્યુલર તમારા ટાઉનમાં એરપોર્ટ છે તો કઈ જગ્યાએ છે, બરાબર. સી પોર્ટ છે કે કોઈ દરિયા કિનારે હોય, બરાબર, કોઈ બી ટાઉન તમારું, તો સી પોર્ટ ઓર હાર્બર ઓર પોર્ટ કઈ જગ્યાએ છે એ બધું તમારે ફાઇન્ડ કરવાનું આવે. એના પછી છે વોટરવેઝ એન્ડ કેનાલ્સ, બરાબર, કે ભાઈ કેનાલ સિસ્ટમ કેવી રીતની છે અને વોટરવેઝ કેવા છે. લાઈક આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં શું છે, સાબરમતી નદી પાસ થઈ રહી છે, બરાબર. સો પર્ટિક્યુલરલી થયું તમારું વોટરવેઝ, કે એના ઉપરથી બી કોઈ બી ટાઈપનું કાઇન્ડ ઓફ ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ છે કે નહીં એ બધું તમારે ચેક કરવાનું આવે ફંક્શનલ સર્વિસમાં, બરાબર. એના પછી છે રૂટ્સ ઓફ સર્વિસીસ બાય બસ, ટ્રામ, ફેરી એન્ડ સબ અર્બન રેલવેઝ, બરાબર, કે તમારે
તમારા ટાઉનમાં એક્ઝિસ્ટિંગ કઈ ટાઈપની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અવેલેબલ છે, બસ છે, ટ્રામ છે, ફેરી છે, સબ અર્બન રેલવેઝ, એટલે મેં જે વાત કરી આપણે સબવેઝની વાત કરી, બરાબર, કે જે અંડરગ્રાઉન્ડ રેલવે પાસ થતી હોય તો એને કહેવાય આપણી સબ અર્બન રેલવેઝ, બરાબર. એના પછી બસ, ટ્રામ ઓર ફેરી, જે ફેરીની તમે કદાચ ખ્યાલ હશે કે પેલી આપણે અહીંયા ગુજરાતમાં આપણે ઘોઘો ફેરી ચાલુ કરી છે, બરાબર, કે એક ડિરેક્શનમાંથી બીજી ડિરેક્શનમાં ફેરી સિસ્ટમ આપણે ચાલુ થઈ છે, બરાબર. એના પછી ફેસિલિટીઝ પ્રોવાઇડેડ ફોર એક્સેસ ટુ ધ ટાઉન, બરાબર, કે તમારે એ ટાઉનને એક્સેસ કરવા માટે કઈ ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે, બરાબર. જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ કે આપણે અત્યારે અમદાવાદમાં રહી રહ્યા છીએ અને આપણે ગાંધીનગર જવાનું છે કોઈ બી એજ્યુકેશન પર્પઝ માટે, એમ્પ્લોયમેન્ટ પર્પઝ માટે, બરાબર. સો પર્ટિક્યુલર કઈ ટાઈપની ફેસિલિટીઝ આપણને પ્રોવાઈડ થયેલી છે ફોર ધ એક્સેસ ટુ ધ ટાઉન, બરાબર, કે ટાઉનને એક્સેસ કરવા માટે આપણે કઈ ટાઈપની ફેસિલિટીઝ આપણને પ્રોવાઈડ થયેલી છે, બરાબર. લાઈક બસ સિસ્ટમ છે, રેલવે સિસ્ટમ છે, બરાબર, જેમ કે એસટીની વાત કરીએ છીએ આપણે, બીઆરટીએસની વાત કરીએ છીએ, બરાબર, મેટ્રો આવી રહી છે, તો એ બધી જ એ ગણવામાં આવે કે ફેસિલિટીઝ કઈ ટાઈપની છે, બરાબર. એના પછી છે લોકલ ઇન્ડસ્ટ્રીઝ, their classification and the location, availability of the raw materials and the type of the labor employed, બરાબર, કે તમારા પર્ટિક્યુલર ટાઉનમાં કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ અવેલેબલ છે, એના ક્લાસિફિકેશન, લાઈક દરેક ઇન્ડસ્ટ્રીના ક્લાસિફિકેશન હોય, લાઈક સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી, બરાબર, પછી હેવી ઇન્ડસ્ટ્રીઝ, પછી હઝાર્ડસ ઇન્ડસ્ટ્રી, હઝાર્ડસ કેમિકલ ઇન્ડસ્ટ્રી, બરાબર. સો એ પર્ટિક્યુલરના ક્લાસિફિકેશન પાડેલા હોય અને એ કઈ જગ્યાએ અવેલેબલ છે, બરાબર, એ બધું જ તમારે ફાઇન્ડ કરવાનું આવે ફંક્શનલ સર્વેમાં, બરાબર. અવેબિલિટી ઓફ ધ રો મટીરિયલ્સ એન્ડ ધ ટાઈપ ઓફ ધ લેબર એમ્પ્લોયડ, બરાબર. એના પછી છે માઇન્સ એન્ડ ધ લોકેશન, ઇફ તમારા ટાઉનમાં કોઈ બી માઇન્સ અવેલેબલ હોય, બરાબર, તો કઈ જગ્યાએ છે, બરાબર, અને કેવી રીતે એનું વર્ક થાય છે. કન્ડિશન ઓફ ધ કોમર્શિયલ એક્ટિવિટીઝ, બરાબર, કે તમારા ટાઉનમાં કોમર્શિયલ એક્ટિવિટી કેવી રીતની છે, લાઈક આપણે વાત કરીએ કે અમદાવાદના મેજર કોમર્શિયલ એરિયા આપણે કહી શકીએ કે કાશમ રોડ, સીજી રોડ, પ્રહલાદનગર, બરાબર, એ બધા કાઇન્ડ ઓફ મેજર કોમર્શિયલ એક્ટિવિટીઝ કે ત્યાં કોમર્શિયલ એક્ટિવિટીઝ બહુ જ બધી થતી હોય, બરાબર. તો એ કઈ રીતની છે અને એની લોકેશન કેવી રીતનું છે. પ્રોબેબલ કોસ્ટ ઓફ ધ પ્લાનિંગ સ્કીમ, સોર્સ ઓફ ધ રાઇઝિંગ ફંડ, preparing schedule of taxes and chalking out a line of implementation of the scheme, બરાબર. તમે કોઈ બી નવું ટાઉન ડેવલપ કરવા જાઓ, બરાબર, તો એનો કેટલો એસ્ટિમેટ ઇનિશિયલ કોસ્ટ કેટલો બેસે, બરાબર, એ કોસ્ટને રિકવર કેવી રીતે કરવા, બરાબર, ટેક્સીસ કેવી રીતે લગાવવા, બરાબર, અને પ્રોપર ચોકિંગ આઉટ અ લાઇન ઓફ ઇમ્પ્લિમેન્ટેશન, કે કેવી રીતે સ્ટેજ બાય સ્ટેજ આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીશું, બરાબર. તો એ થયું તમારું ફંક્શનલ સર્વિસ, કે ફંક્શનલ સર્વેમાં આપણે આટલા ટાઈપના ડેટાની રિક્વાયરમેન્ટ પડે છે, બરાબર. સેકન્ડ છે તમારું સોશિયલ સર્વે, બરાબર. સોશિયલ સર્વે એટલે કે તમારે જે ટાઉન છે, બરાબર, એની સોશિયલ લાઈફ કેવી રીતે છે ઓર કમ્યુનિટી સ્ટ્રક્ચર કેવી રીતનું છે, બરાબર, કે કઈ ટાઈપના લોકો ત્યાં રહી રહ્યા છે, એ લોકોની હેલ્થ કન્ડિશન કેવી છે, પછી આર્કિટેક્ચરલ કઈ રીતનું છે, મતલબ કાઇન્ડ ઓફ સોશિયલ કમ્યુનિટી, કે ત્યાંના જે લોકો રહી રહ્યા છે એ લોકોની મેન્ટાલિટી કેવી રીતની છે, એનો આખો એક સર્વે આપણે કરવામાં આવે, બરાબર. સો એમાં કઈ કઈ ટાઈપની ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરવાની આવે, તો સૌથી પહેલા એન્શિયન્ટ રૂઇન્સ, બરાબર, કે જૂના જમાનામાં જે લોકો પહેલા આ ટાઉનમાં રહેતા હતા તો એ લોકોની મેન્ટાલિટી કેવી હતી અને એ લોકો કઈ રીતે રહેતા હતા, બરાબર. સો આપણે અમદાવાદની વાત કરીએ, બરાબર, તો સૌથી પહેલા આજથી 100 વર્ષ પહેલા લોકો શું હતું કે ભાઈ અમદાવાદના જે પેલા જે સિટી એરિયા છે, કોર સિટી એરિયા, જેને આપણે કહીએ કે વોલ્ડ સિટી એરિયા, બરાબર, તો બધા જ લોકો ત્યાં રહેતા હતા, એની અંદર જ રહેતા હતા, બરાબર. સો એ વખતના લોકોની મેન્ટાલિટી શું હતી એના ઉપર આખો એક ડેટા કલેક્ટ કરવામાં આવે, બરાબર. આર્કિટેક્ચરલ કેરેક્ટર ઓફ ધ લોકાલિટી ઇન્ક્લુડિંગ ધ લોકલ યુસેજ, બરાબર, કે પર્ટિક્યુલર એ જે લોકો છે એ લોકોની આર્કિટેક્ચરલ કેરેક્ટર કેવું છે. આપણે જોઈએ છીએ કે અમદાવાદના જે લોકો છે, જે જૂના 100-200 વર્ષ પહેલાના જે મોન્યુમેન્ટ્સ આપણે જોઈ રહ્યા છે, બરાબર, તો આપણને ખબર પડે કે ભાઈ એ લોકો મુગલ આર્કિટેક્ચરથી બહુ વધારે ઇન્સ્પાયર હતા, બરાબર. સો પર્ટિક્યુલર સોશિયલ સર્વેમાં આપણે એ બધા ટાઈપના ડેટા કલેક્ટ કરવામાં આવે કે આર્કિટેક્ચર કેરેક્ટર્સ કઈ રીતના છે, બરાબર, ઓફ ધ લોકાલિટી ઇન્ક્લુડિંગ ધ લોકલ યુસેજ. પછી એના પછી છે હિસ્ટ્રી ઓફ ગ્રોથ ફ્રોમ ધ સ્ટડી ઓફ ઓલ્ડ મેપ્સ, બરાબર, કે ભાઈ તમારો જે જૂના મેપ છે એના ઉપરથી તમે કેલ્ક્યુલેટ ઓર અઝમ્પશન કરી શકો કે ભાઈ ગ્રોથ કઈ રીતે થઈ રહ્યો છે ધીમે ધીમે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, બરાબર, કે આજથી 500 વર્ષ પહેલા લોકો કયા એરિયામાં રહેતા હતા, પછી ધીમે ધીમે કઈ રીતે લોકોમાં ગ્રોથ થયું, પછી પોપ્યુલેશન ઇન્ક્રીઝ થઈ તો લોકો કઈ રીતે માઇગ્રેટ થવાના ચાલુ થાય દૂર દૂરના એરિયામાં, બરાબર. તો
તો એવી રીતે આખું હિસ્ટ્રી ઓફ ગ્રોથ ફ્રોમ ધ સ્ટડી ઓફ ઓલ્ડ મેપ્સ. એના પછી છે કન્ડિશન ફેવરેબલ ફોર ધ પ્રિઝર્વેશન ઓફ વાઇલ્ડ લાઈફ એન્ડ ધ સ્પોર્ટ્સ ઓફ ધ નેચરલ બ્યુટી. બરાબર કે પર્ટિક્યુલર તમારા ટાઉનમાં જે વાઇલ્ડ લાઈફ છે બરાબર ઓર નેચરલ બ્યુટી છે એને પ્રિઝર્વ કરવા માટેની કન્ડિશન કઈ રીતે ફેવરેબલ છે એ તમારે ધ્યાનમાં રાખવું પડે. બર્થ રેટ, ડેથ રેટ એન્ડ ધ ચાર્ટ ઓફ ધ ડિસીઝીસ. બરાબર કે તમારો બર્થ રેટ કેટલો છે તમારા ટાઉનનો, ડેથ રેટ કેટલો છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, કે આજથી 100 વર્ષ પહેલા બર્થ રેટ કેટલો હતો, અત્યારે બર્થ રેટ કેટલો છે, એ રીતે સેમ ડેથ રેટ કેટલો છે બરાબર. અને ચાર્ટ ઓફ ધ ડિસીઝીસ, કઈ ટાઈપના ડિસીઝીસ તમે કોમનલી જોઈ રહ્યા છો તમારા પર્ટિક્યુલર ટાઉનમાં બરાબર. એ થાય રેસિડેન્શિયલ એરિયાઝ ઇન્ક્લુડિંગ ધ હિસ્ટોરિકલ સ્ટડીઝ, ટાઇપ્સ ઓફ ધ બિલ્ડિંગ, સ્લમ્સ એન્ડ ધ સબઅર્બન ડેવલપમેન્ટ. બરાબર કે પર્ટિક્યુલર તમારા ટાઉનમાં રેસિડેન્શિયલ એરિયા કયો છે બરાબર. અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ સૌથી પહેલા મેં તમને જે વાત કરી કે અમદાવાદની આપણે વાત કરીએ બરાબર, તો મેઇન પહેલા રેસિડેન્શિયલ એરિયા કયો કહેવાતો હતો કે ભાઈ જે પોળ, જે આપણે પોળ કલ્ચર જે હતું બરાબર, તો ત્યાં જ બધા લોકો ત્યાં જ રહેતા હતા પોળની અંદર જ બરાબર. સો એ પર્ટિક્યુલર વોલ સિટીની અંદર અમુક એવા એરિયા હતા કે જેને આપણે કહી શકીએ કે ભાઈ આ રેસિડેન્શિયલ એરિયા છે બરાબર. પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ત્યાં કન્જેશન ધીમે ધીમે વધવા માંડ્યું, તો લોકો શું થયું કે ત્યાંથી માઇગ્રેટ થયા બહારના એરિયામાં, કે આની વોલ સિટીની આજુબાજુ એરિયામાં એ લોકોએ રેસિડેન્શિયલ એરિયા બનાવ્યો. પછી ત્યાં બી કન્જેશન વધવા માંડ્યું, તો ત્યાંના લોકો ફરી માઇગ્રેટ થયા કે નદીની આ બાજુ આપણે રહીએ બરાબર. તો ધીમે ધીમે આખો જે 50-100 વર્ષમાં આખો રેસિડેન્શિયલ એરિયા તમારો ચેન્જ થઈ ગયો, કે જે સૌથી પહેલા બધા જ લોકો પોળની અંદર રહેતા હતા, હવે લોકો બધા બહાર રહેવાના ચાલુ થઈ ગયા બરાબર. સો ધ રેસિડેન્શિયલ એરિયાઝ ઇન્ક્લુડિંગ ધ હિસ્ટોરિકલ સ્ટડીઝ, ટાઇપ્સ ઓફ ધ બિલ્ડિંગ, સ્લમ્સ એન્ડ ધ સબઅર્બન development, historical buildings and the public buildings and their location and their classification. બરાબર કે તમારી હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ કઈ રીતની છે, મોન્યુમેન્ટ્સ કેવા છે. આપણે ઘણા જોઈએ છીએ કે અમદાવાદમાં ઘણી એવી હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ છે બરાબર, કે જે આપણે કહી શકીએ કે વર્ષો 100-500 વર્ષ જૂની બિલ્ડિંગ્સ છે બરાબર, જે ચુલતા મિનારા આપણે કહીએ છીએ, સીધી સૈયદની જાળીની વાત કરીએ છીએ બરાબર. સો એ કાઇન્ડ ઓફ હિસ્ટોરિકલ બિલ્ડિંગ એન્ડ ધ પબ્લિક બિલ્ડિંગ્સ બરાબર. પબ્લિક બિલ્ડિંગ્સ એટલે આપણી જે બી લોકલ ઓથોરિટીની જે બિલ્ડિંગ્સ છે બરાબર, એએમસીની બિલ્ડિંગ્સ છે, બીજી કોઈ બી બિલ્ડિંગ જે પબ્લિક યુઝ માટે કન્સ્ટ્રક્ટ થયેલી છે બરાબર. લાઈક જે ટાઉન હોલની આપણે વાત કરીએ બરાબર, તો એ બી કાઇન્ડ ઓફ પબ્લિક બિલ્ડિંગ્સ છે બરાબર. એન્ડ ધ લોકેશન એન્ડ ધેર ક્લાસિફિકેશન, parks and playground and their sizes and number in relation to the residential areas બરાબર. કે પર્ટિક્યુલર તમારો જે રેસિડેન્શિયલ એરિયા છે એ રેસિડેન્શિયલ એરિયામાં કઈ ટાઈપના પાર્ક્સ અવેલેબલ છે બરાબર, પાર્ક્સ પ્લેગ્રાઉન્ડ કઈ સાઇઝના છે, કેટલા નંબરના છે બરાબર. ઘણી જગ્યાએ આપણે જોઈએ કે અમુક રેસિડેન્શિયલ એરિયામાં એટલા બધા પાર્ક્સ અવેલેબલ નથી, તો એ બધું જ તમારે સોશિયલ સર્વિસમાં કેરી કરવાનું આવે બરાબર. એના પછી છે પબ્લિક સર્વિસ કોમ્પ્રોમાઇઝિંગ ઓફ ધ વોટર સપ્લાય, સિવરેજ, ડ્રેનેજ, ઇલેક્ટ્રિસિટી, ટેલિફોન, સ્ટ્રીટ લાઇટિંગ, સિમેન્ટ્રીઝ એન્ડ ધ ફાયર પ્રોટેક્શન બરાબર. સો પર્ટિક્યુલર પબ્લિક સર્વિસીસ કઈ ટાઈપ અવેલેબલ છે અને કેટલી અવેલેબલ છે, અને પર્ટિક્યુલર દરેક સેક્શન ઓફ ટાઉન, કે આખા ટાઉનમાં જેટલી જગ્યાએ આપણે રેસિડેન્શિયલ ઓર જેટલી જગ્યાએ લોકો રહી રહ્યા છે એ બધાને આ બધી ફેસિલિટી પ્રોવાઈડ થાય છે, કે એમાં કોઈ ટાઈપનું પ્લસ માઇનસ છે ઓર એ લોકોને કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. લાઈક અમુક જગ્યાએ 24 hour વોટર સપ્લાય ના હોય, અમુક જગ્યાએ 24 hour વોટર સપ્લાય હોય, તો એ બધું જ તમારે સોશિયલ સર્વેમાં કેરી કરવાનું આવે બરાબર. આટલે સુધી ખબર પડી. નેક્સ્ટ છે આપણું ટેરિટોરિયલ સર્વે બરાબર. સો વોટ ઇઝ અ ટેરિટોરિયલ સર્વે? ટેરિટોરિયલ સર્વે એટલે કે પર્ટિક્યુલર તમારા એરિયાની જે ટોપોગ્રાફી છે બરાબર, ઓર એના જે ફિઝિકલ ફીચર્સ છે એ બધું જ તમારા અંદર કેરી કરવાનું આવે, એ બધું જ ટેરિટોરિયલ સર્વેમાં આવે બરાબર. કેવી રીતે આપણે જોઈ લઈએ કે કયા કયા ડેટા અંદર ઇન્ક્લુડ કરવામાં આવે. સૌથી ફર્સ્ટ છે geology showing arrangement of the underlying rocks and the methods responsible for the formation of the topography બરાબર. કે ભાઈ પર્ટિક્યુલર આપણું જે ટાઉન છે કે જે આપણો અર્બન એરિયા છે બરાબર, તો એની અંડરગ્રાઉન્ડમાં બરાબર કે જે અંડરલેઇંગ રોક્સ છે એ કઈ રીતના અવેલેબલ છે બરાબર, અને એનું અરેન્જમેન્ટ કેવી રીતે થયું છે, અને એ કેવી રીતે બન્યું બરાબર ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. આ તો આખી લાખો વર્ષોની આખી પ્રોસેસ છે કે ધીમે ધીમે ગ્રાઉન્ડ લેવલ્સ બનતા જાય, પછી રોક ફોર્મ થાય, એની ઉપર બીજું એક લેયરનું રોક ફોર્મ થાય, એની ઉપર ત્રીજા લેયરનું રોક ફોર્મ થાય બરાબર. સો આખો એક જીઓલોજી સાયન્સ આવે કે ભાઈ પર્ટિક્યુલર તમારો જે અર્બન એરિયા છે બરાબર, એની રોક ફોર્મેશન કેવી રીતનું છે. સો પર્ટિક્યુલર કેમ આ ટાઈપના આપણે સર્વેસ કરવા પડે, કે જીઓલોજી સર્વે કેમ કરવા પડે,
બરાબર. કોઈ બી ટાઉન છે તો એમાં તમે જ્યારે કોઈ બી કન્સ્ટ્રક્શન કરતા હો, બરાબર છે, કન્સ્ટ્રક્શન કરતી વખતે તમારે ધ્યાન રાખવું પડે કે તમારા અંડર ધ ગ્રાઉન્ડ કઈ ટાઈપના રોક સિસ્ટમ અવેલેબલ છે. તો એના અકોર્ડિંગ તમે જો ફાઉન્ડેશન ડિઝાઇન કરો તો એ તમને વધારે કન્વિનિયન્ટ બી પડે એઝ વેલ એઝ ફાઇનાન્શિયલ બેનિફિશિયલ બી તમને પ્રોવાઈડ થાય. બરાબર. એના પછી છે કન્ટુર્સ ઓફ ધ લેન્ડ સરફેસ શોઈંગ બોથ ધ એકચ્યુઅલ હાઇટ્સ એન્ડ ધ વેરિએશન ઓફ ધ સર્વેસ. બરાબર કે તમારા પર્ટિક્યુલર જે ટાઉન છે, બરાબર, એના કન્ટુર સિસ્ટમ કેવી રીતે અવેલેબલ છે. બરાબર. કન્ટુર્સ ઉપરથી તમને ખબર પડે કે તમારે વોટર સપ્લાયની જે પાઇપલાઇન્સ પ્રોવાઈડ કરવાની છે એઝ વેલ એઝ તમારી જે સેનિટરી સિસ્ટમ્સ તમારે જે ડેવલપ કરવાની છે, બરાબર, એ કઈ રીતને કયા લેવલમાં આપણે રાખવું. આપણે જનરલી જે જોઈએ છે કે દરેક વોટર સપ્લાયની પાઇપલાઇન ઓર ધ સીવરેજ પાઇપલાઇન એ ગ્રેવિટેશનલ સ્લોપ ઓર ગ્રેવિટી સ્લોપ અકોર્ડિંગ આપણે ડિઝાઇન કરીએ છીએ. બરાબર. સો ધ કન્ટુર મેપ જે છે એ તમને પર્ટિક્યુલર કહે કે કઈ જગ્યાએ અપહિલ છે, કઈ જગ્યાએ ડાઉનહિલ છે પર્ટિક્યુલર તમારા અર્બન એરિયામાં. બરાબર. એના પછી છે રિવર્સ, ઓશન, સ્ટ્રીમ્સ એન્ડ લેક્સ. બરાબર. પર્ટિક્યુલર તમારા ટાઉન ઓર અર્બન એરિયામાં કઈ ટાઈપની રિવર્સ અવેલેબલ છે ઓર એની લેન્થ, વિડ્થ કેટલી છે, ડેપ્થ કેટલી છે, બરાબર, ઓશન અવેલેબલ છે, સ્ટ્રીમ્સ અવેલેબલ છે, લેક્સ અવેલેબલ છે. તો એ બધું જ તમારે ટેરિટોરિયલ સર્વેમાં એનો ડેટા કલેક્ટ કરવાનો આવે. એના પછી છે ક્લાઇમેટિક કન્ડિશન ઇન્ક્લુડિંગ ધ ટેમ્પરેચર, રેન્જ, રેનફોલ એન્ડ ધ ડિરેક્શન એન્ડ ઇન્ટેન્સિટી ઓફ વિન્ડ. બરાબર. કે ક્લાઇમેટિક કન્ડિશન સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે. તમારે કોઈ બી બિલ્ડિંગ ડિઝાઇન કરવું હોય તો એ તમારા ક્લાઇમેટિક કન્ડિશનના અકોર્ડિંગ તમારે ડિઝાઇન કરવું પડે. બરાબર. સો ધ ટેમ્પરેચર, રેન્જીસ, રેનફોલ એન્ડ ધ ડિરેક્શન એન્ડ ઇન્ટેન્સિટી ઓફ વિન્ડ. બરાબર. એ બધું જ તમારે કેલ્ક્યુલેટ ઓર એનો ડેટા કલેક્ટ કરવો પડે. આપણે હાઈરાઇઝ કોઈ બી બિલ્ડિંગ બનાવતા હોઈએ, બરાબર, તો વિન્ડ ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણને ખબર છે કે જો બહુ જ હેવી વિન્ડ પાસ થતી હોય, બરાબર, તો તમારે એ અકોર્ડિંગ તમારે ડિઝાઇન કરવી પડે કે જેથી તમારું જે બિલ્ડિંગ છે એ હાયર વેલોસિટી ઓર હાઈ ઇન્ટેન્સિટી વિન્ડને તમારે સસ્ટેન કરી શકે. બરાબર. એના પછી છે ટાઈપ્સ ઓફ ધ સોઇલ ઇન્ક્લુડિંગ એરિયાઝ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ એગ્રીકલ્ચર સોઇલ. બરાબર. કે તમારા ટાઉનમાં કઈ ટાઈપની સોઇલ અવેલેબલ છે, બરાબર, ઓર એગ્રીકલ્ચર સોઇલ કઈ રીતે અવેલેબલ છે કે જેથી તમે એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ ત્યાં ડેવલપ કરાવી શકો કે ના કરાવી શકો. બરાબર. તો એ થયું તમારું ટાઈપ્સ ઓફ ધ સોઇલ. ફોરેસ્ટ એન્ડ અધર નેચરલ વેજીટેશન્સ કે તમારા ટાઉનની આજુબાજુ નેચરલ વેજીટેશન કઈ રીતનું છે ઓર ફોરેસ્ટ કઈ રીતના અવેલેબલ છે એ બધું તમારે ટેરિટોરિયલ સર્વેમાં ઇન્ક્લુડ કરવાનું આવે. અને એના પછી છે એરિયાઝ વિચ આર લો લેઇંગ એન્ડ લાઇકલી ટુ બી સબમર્જ. બરાબર. ઘણા એવા એરિયા હોય છે કે ઇન ધ હાયર રેનફોલ સેક્શન કે જ્યારે બહુ જ વરસાદ પડી જાય, બરાબર, તો ત્યાં પાણી ભરવાના ચાન્સીસ છે. બરાબર. તો ધ એરિયાઝ વિચ આર લો લેઇંગ એન્ડ આર લાઇકલી ટુ સબમર્જ કે ભાઈ હેવી રેનફોલમાં તમારા એ એરિયા પાણી ભરાઈ જવાના ચાન્સીસ છે. સો જ્યારે બી આપણે એને ડેવલપ કરતા હોઈએ તો આપણે એવી રીતે ડેવલપ કરવાનું કે જેથી મેક્સિમમ હેવી રેનફોલ ઓર ધ વર્સ્ટ ફ્લડ સેક્શન ઓર વર્સ્ટ ફ્લડ ટાઈમ કે તમારું એ જે એરિયા છે એ એટલો બધો સબમર્જ ના થઈ જાય. બરાબર. એના પછી લાસ્ટ છે તમારો વાઇટલ સર્વેસ. બરાબર. તો વાઇટલ સર્વેસ એટલે કે પર્ટિક્યુલર તમારા ટાઉનની પોપ્યુલેશન કઈ રીતની છે અને એનો ગ્રોથ કઈ રીતનો થઈ રહ્યો છે તો એ તમારે મેજર કરવામાં આવે. બરાબર. સો એમાં કયા કયા ટાઈપના ડેટા ઇન્ક્લુડ કરવામાં આવે તો હિસ્ટ્રી ઓફ ધ પાસ્ટ ગ્રોથ ઓફ પોપ્યુલેશન, characteristic of the present population, factors which may influence the future rate of growth of the town such as a migration, decentralization, development of the new local industries, etc. and the density of population. So vital survey માં તમારા ટાઉનની પોપ્યુલેશન મતલબ પાસ્ટ ગ્રોથ કઈ રીતનો છે, કરંટ ગ્રોથ કઈ રીતનો છે, બરાબર, પ્રેઝન્ટ પોપ્યુલેશન કઈ રીતની છે, બરાબર. પછી એ ફ્યુચર આપણે પ્રિડિક્શન કરતા હોય કે ભાઈ અત્યારે આપણા અમદાવાદમાં 50 લાખની વસ્તી છે તો આવનારા 5 વર્ષ, આવનારા 10 વર્ષમાં લાઈક 2 કરોડ થઈ જશે. તો એ 2 કરોડ કેવી રીતે થશે તો એના અમુક જે ફેક્ટર્સ છે કે જે એને ઇન્ફ્લુઅન્સ કરે લાઈક રેટ ઓફ ગ્રોથ ઓફ ધ ટાઉન સચ એઝ અ માઇગ્રેશન કે બહારથી લોકો અમદાવાદમાં આવીને રહે, બરાબર, ડિસેન્ટ્રલાઇઝેશન થાય, ડેવલપમેન્ટ ઓફ ધ ન્યૂ લોકલ ઇન્ડસ્ટ્રીઝ ઓર ન્યૂ જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય તો એ વખતે તમારે કઈ રીતે ડેવલપમેન્ટ થશે તો એ બધું જ તમારે વાઇટલ સર્વેમાં આવે. બરાબર. સો આટલે સુધી તમને ખબર પડી? આમાં આટલે સુધી કોઈ ડાઉટ? નો સર. ઓકે. સો નેક્સ્ટ આપણે ચાલુ કરીએ છીએ ટાઈપ્સ ઓફ ધ સર્વેઝ. બરાબર. સો આ આપણે જે જોયું
કલેક્શન ઓફ ડેટા કલેક્શન માટે ટોટલ 4 ટાઈપના આપણે સર્વે કરતા હતા. ફંક્શનલ સર્વે, સોશિયલ સર્વે, ટેરિટોરિયલ સર્વે અને વાઇટલ સર્વે. બરાબર. હવે ડિફરન્ટ ટાઈપ્સના સર્વેઝ આપણે કન્ડક્ટ કરવા પડે. પ્રિલિમિનરી સર્વે, રિજનલ સર્વે, નેશનલ સર્વે એન્ડ ધ સિવિક સર્વેઝ. બરાબર. સો આપણે દરેક એક ફટાફટ ડિસ્કસ કરી લઈએ. બરાબર. સો ધ ફર્સ્ટ ઇઝ અ પ્રિલિમિનરી સર્વે. The preliminary surveys is in the form of the restricted inquiries made of the town planning scheme. Barabar. The main object of the preliminary survey is to decide the approximately the boundary of the area to be planned and to find out the problem required further attention. Barabar. The main object of the preliminary survey. બરાબર. preliminary survey નો main object શું છે? બરાબર, કે સૌથી પહેલા તમારા જે ટાઉન છે, બરાબર, એની એક્ઝેક્ટ ઓર એપ્રોક્સિમેટ બાઉન્ડ્રી તમારે ફાઇન્ડ કરી શકો તમે. બરાબર, કે જેથી તમે એને યુટિલાઇઝ કરી શકો કે ભાઈ આપણે આટલા જ બાઉન્ડ્રીમાં આપણે ડેવલપ કરવાનું છે. બરાબર. આપણે કે એક્ઝામ્પલના અકોર્ડિંગ આપણે જોઈએ, બરાબર, કે જ્યારે આજથી 40, 50, 60 વર્ષ પહેલા જ્યારે ગાંધીનગર ડેવલપ થવાનું સ્ટાર્ટ થયું, બરાબર, જ્યારે એનો પ્લાન આવ્યો કે ભાઈ આપણે જે ગુજરાત સ્ટેટ છે, બરાબર, એનું એક કેપિટલ આપણે ડેવલપ કરીએ કે જેથી અમદાવાદ ઉપર જે એનું જે સ્ટ્રેસ છે, બરાબર, ઓર જે પ્રેશર છે એને આપણે અમુક ટાઈમ અમુક અંશે એને રિલીઝ કરી શકીએ. બરાબર. તો પર્ટિક્યુલર એ વખતે જ્યારે ગાંધીનગર જ્યારે ડેવલપ થવાનું સ્ટાર્ટ થયું ગયા એને જે પ્લાનિંગ ફેઝ જેને જે સ્ટાર્ટ થયા, તો સૌથી પહેલો આપણે પ્રિલિમિનરી સર્વે એ લોકોએ કર્યો કે ભાઈ પર્ટિક્યુલર કેટલી બાઉન્ડ્રીમાં આપણે એને આખું ડેવલપ કરવાનું છે. ઓકે, સો 5 મિનિટમાં મીટિંગ એન્ડ થઈ જશે આપણે. સો હું અત્યારે મીટિંગ ક્લોઝ કરી અને ફરી તમને લિંક મોકલી રહ્યો છું જોઈન થવા માટે. બરાબર, તો જોઈન થઈ જાઓ, આપણે પછી ફરી કન્ટિન્યુ કરીએ. ઓકે Yes, sir.